કેન્દ્રીય કેબિનેટે સવર્ણોને 10% અનામત આપવાની જાહેરાત કરતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે ચૂંટણી આવી એટલે ભાજપને સવર્ણોની યાદ આવી છે। ફરીવાર લોલીપોપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો અલ્પેશ ઠાકોરે કેન્દ્ર સરકારની જાહેરાતને આવકારી છે। ભારતીય જનતા પાર્ટીના લોકોને ખોટું બોલવાનું, ખોટી વાત મોટે મોટેથી કરવાની જે ટેવ છે એ આજે સાબિત થઈ છે। आज मैं कहूँ एम के आज लोग आज भारतीय जनता पार्टी लोग विजयभाई रूपाणी हो, आनंदीबेन हो कि नितिनभाई हो ये मोटा बराड़ा पाड़ी ने मीडिया समक्ष कहता था कि आ सुप्रीम कोर्टનું જજમેન્ટ છે 49% વધારે અનામત આપી ન શકાય। સામે હાર્દિક પટેલ જેવો 24 વર્ષનો દીકરો એમ કહેતો હતો કે ભાઈ આ દેશના બંધારણની અંદર જોગવાઈ છે તમે 49% વધારે અનામત આપી શકો। એના પુરાવાઓ પાસની ટીમે સરકારને આપ્યા છે, પરંતુ સરકારના લોકો આ વાત માનવા તૈયાર નહોતા। આજે વડાપ્રધાને જ્યારે જાહેરાત કરી ત્યારે હું તો કહું છું એ ખરેખર ભોઠા પડ્યા છે અને મીડિયા સમક્ષ આવીને ક્યાં મોઢે બોલશે એ એક સવાલ છે। જે લોકોને અનામત મળેલી છે એમની અનામતની વારંવાર અમે રજૂઆત કરી છે કે એની અમલવારી થાય અને ગરીબોના અધિકાર એના ગરીબ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થાય। જો 100% રાજનીતિક નિર્ણય છે, પણ રાજનીતિક નિર્ણય છે સાથે અમારી બહુ સ્પષ્ટ વાત છે, હજુ પણ કહું છું કે કોઈ પણ ગરીબને મળતું હોય તો અલ્પેશ ઠાકોરે ક્યારે વિરોધ નથી।